રૂશ ટુ રાઉટર પંડિત અતુલ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશનની સ્થાપના સને 2014માં વર્ષના સુશ્રી સંધ્યા દેસાઈ દ્વારા તેમના પતિ અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દેશના અગ્રગણ્ય કલાકાર પંડિત અતુલ દેસાઈની સંગીતમય વ્યક્તિત્વ અને કલાની સ્મૃતિમાં કરવામાં આવી. પંડિત અતુલ દેસાઈ ઉચ્ચ કક્ષાના ગાયક કલાકાર હતા અને તેઓએ શાસ્ત્રીય ગાયનની તાલીમ ગ્વાલિયર ઘરાનાના જગવિખ્યાત પંડિત ઓમકારનાથ ઠાકુર પાસેથી હાંસલ કરેલી હતી. પંડિત અતુલ દેસાઈએ શાસ્ત્રીય ગાયન, કથક નૃત્ય તેમજ અદ્ભુત સંગીત સંયોજન થકી અપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરેલ છે. પંડિત અતુલ દેસાઈએ તેમના શાસ્ત્રીય સંગીત અને ઉત્તમ સંગીત રચનાઓ માટે સંગીત નાટક એકેડેમીનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. સુશ્રી સંધ્યા દેસાઈએ જગવિખ્યાત કથક નૃત્યાંગના અને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત એવા શ્રીમતી કુમુદિની લાખિયા પાસેથી કથક નૃત્યની તાલીમ લીધી હતી અને તેઓએ 40 વર્ષથી પણ વધુ સમય સુધી દેશ વિદેશમાં તેમના કથક નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓ થકી ખૂબ ઉમદા સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન તરફથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તારીખ 31 જાન્યુઆરી અને તારીખ 1 ફેબ્રુઆરી. 31મી જે કાર્યક્રમ છે એ ડોક્ટર વિરાજ અમર, જે શાસ્ત્રીય કંઠ સંગીતના ગાયિકા છે અને કલાગુરુ છે. એમના કાર્યક્રમમાં વાત થશે કે મ્યુઝિક એપ્રિસિએશન, સંગીત સાથે એક સંબંધ કેવો બંધાય એના વિશે વક્તવ્ય આપશે અને સુંદર ગાશે. અને પહેલી જે કાર્યક્રમ છે વૈશાલી ત્રિવેદી કથકના ડાન્સર છે અને બહુ સારા ગાયિકા છે. એ ડાન્સની સાથે પંડિત અતુલ દેસાઈની કૃતિઓ, એમની રચનાઓ. હું વૈદેહી કાપડિયા અને અતુલભાઈ ને સંધ્યાબેન દેસાઈની ડોટર છું અને મારા પપ્પા વોકલિસ્ટ અને મારી મધર કથક ડાન્સર. અને એ લોકોનું બસ આ ડ્રીમ હતું કે એ લોકોનું આર્ટ જે છે એ બસ આગળ વધવું જોઈએ અને અટકવું ના જોઈએ અને યંગ જનરેશન સુધી ચાલુ જ રહેવું જોઈએ. એના માટે થઈને મેં ને મારા ભાઈએ આ એક ફાઉન્ડેશન ખોલ્યું છે, અતુલ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન. અને અમે એવરી યર જાન્યુઆરી આ 31મી મારા ફાધરની બર્થ એનિવર્સરી છે, એટલે એ દિવસે અમે આ ફાઉન્ડેશન એવરી યર કરીએ છીએ. મારો ભાઈ કેનેડા રહે છે અને સ્પેશિયલી આ ફાઉન્ડેશન માટે એવરી યર એ અહીંયા આવે છે.